ભારત દેશના સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે એકતાનગર ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં ધ્વજવંદન સમારોહ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના CMD મુકેશ પુરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી. ખાસ અવસરે લોક સાહિત્યકાર સાઈરામ દવે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખાસ દેશ વિદેશથી પધારેલા પ્રવાસીઓ, આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પુરીએ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. પુરીએ પરેડનું નિરીક્ષણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું. વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું છે. મુકેશ પુરીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ એકતાનગરની આજ દિન સુધી કુલ 2,44,00,000નો ફૂટફોલ નોંધાયો છે. આપણા માટે ગર્વની વાત છે. વર્ષ 2024માં તમામ પ્રવાસીઓ પ્રકલ્પો થઈ લગભગ 48 લાખ ફૂટફોલ નોંધાયો છે, જે નોંધપાત્ર છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પર્વ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગત વર્ષ ઘણા મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. મહામહિમ રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય એકતા દિવસના પર્વની ઉજવણી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, રાજ્યના મુખ્યમંત્રી, દેશના આગેવાન, ગણમાન્ય અતિથિ જેવા ભૂતાનના મહારાજા મહામહિમ જિગ્મે વાંગચુક, ફિલ્મ સ્ટાર આમિર ખાન, નાઇજીરિયાના પૂર્વ વિદેશ મંત્રી ઝેફ્રી ઓન્ચેમા, નેપાળના યુવા સાંસદો અને નેતાઓનું પ્રતિનિધિમંડળ, બાંગ્લાદેશના હાઈ કમિશનર, ભારત ખાતેના રિયાઝ હમીદુલ્લાની સફળ મુલાકાત આપણા માટે ગૌરવની લાગણી પેદા કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પર્યાવરણ જાળવણી ક્ષેત્રે અગ્રીમ બન્યું છે. 2 વર્ષમાં ગ્રીનિંગ એકતાનગર અને એક પેડ માં કે નામ અંતર્ગત 10,22,000 વૃક્ષ સફળતાપૂર્વક ઉછેરવામાં આવ્યા. કુદરતની અદ્ભુત ભેટ એવા કેશુડાના 1,30,580, કૃષ્ણ કમલના 1,04,000 વૃક્ષો સામેલ છે. 25 અને 26 વર્ષ માટે 5 લાખ વૃક્ષ ઉછેરના લક્ષ્યાંકો સામે 75% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આજની પેઢી સરદાર પટેલ સાહેબના જીવનથી પ્રેરણા મેળવે છે. તે માટે શાળા કોલેજના વિદ્યાર્થી અને દિવ્યાંગ ઉત્કર્ષ સંસ્થાઓ માટે ટિકિટ દરમાં 50% રાહતની યોજના જાહેર કરી છે, જેમાં આજ દિન સુધી કુલ 846 સંસ્થાના કુલ 72,794 લોકોએ પ્રવાસ કર્યો છે. ગામડાથી ગ્લોબલ સુધીના પવિત્ર સંકલ્પ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ઓથોરિટી હસ્તકના 19 ગામના લગભગ 25,000 નાગરિકો માટે પ્રેરણા પ્રવાસની શરૂઆત કરવામાં આવી છે. યોજના હેઠળ તમામ 25,000 નાગરિકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રકલ્પોનો પ્રવાસ કરાવવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા ઓથોરિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે સ્કૂલ ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી. બાળકો માટે અત્યાધુનિક વાતાનુકૂલિત 4 ઈ-બસ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનો નિયમિત લાભ 250 કરતાં વધુ બાળકોને થઈ રહ્યો છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.